જય શ્રી કૃષ્ણ ભાઈ ને જય શ્રી કૃષ્ણ ભાઈ હારું છું તમે આવ્યા ત્યાં નગર આગળ તો બધું ધબડક હતું મારું એ જ બોલો કોનું કામ છે આ મારા મહારાજાનો કડક હુકમ છે કે અંદર નો માણા કોઈ બહાર નહીં અને બહાર નો માણા કોઈ અંદર નહીં અમારા મહારાજાને સૂર્યદેવ પર ઝાંખ લાગી મોરલા રોજ કિલોર કરતા એને બદલે બપોર પછી કાળો કકળાટ આયરો બોલો આપણે કોની વાત કરો ની અમે કોણ એમ અમે જાનવર અમે દેખાતું નથી અમે કોણ છીએ એમ હું અહીંયા રાજાનો પ્રધાન છું એમ હા કોણ છો પ્રધાન છો તમને કેમ ખહુરિયો લાગુ રાજાનો પ્રધાન છો એમાં હું છે પ્રધાનજી તમે હમણાં 2-3 દિવસ ચાક વૈયા ગયા હતા ને એમાં મને બધું ભૂલાઈ ગયું હા હવે તો આવી ગયો ને યાદ શક્તિ આવી જાય બોલો કાંઈ વાંધો નહીં તો પ્રધાનજી આ કેવું નગર છે ને કોણ રાજા રાજ કરી એ વાત કરો હવે એનું કારણ છે હું નવો મુકાણો એવું છે હજારી આવે એટલે મારી બદલી થઈ છે કાંઈ વાંધો નહીં તો અંદર જઈને જાણતા હો કે કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે કેવું નગર છે ને કોણ રાજા રાજ કરે તમારે રાખવું છે મારે નથી રાખવું બાપુને વાત તો કરો મહારાજાને ઘણી ખમ્મા મહારાજા આ કેવું નગર કહેવાય હરે પ્રધાનજી આ પિંગલગઢ નગરી છે રાજા પઢિયાર અહીંયા રાજ કરે છે જેવી આજ્ઞા બાપુ ખબર નથી એટલે પૂછવા આવ્યો આ પિંગલગઢ નગરી છે અને અમારા પઢિયાર રાજા રાજ કરે છે પિંગલગઢ નગરી જી અને પટિયાર રાજા રાજ કરે હા હા તો કાંઈ વાંધો નહીં બાપુને વાત કરો હા કરો કે તમને દાદા મળવા માંગે કોણ દાદા તાર ઘરનો અમારા રજવાડામાં દાદા દાદા એટલે દાદા કેમ કેમ અમે તમારા દાદા તમારા બાપુના દાદા તમારી પેઢીના દાદા જ છીએ અમે અમારા દાદા અમારા બાપના દાદા ને એના દાદા તે અમારા ખાનદાનમાં કેદી લીટો કરી ગયો બાપા પ્રધાનજી જી એવા જ્યાં લાગ્યા હોય ત્યાં ઉભા રહીને એ મહિલા દાદા અમે નથી તો અમે દાદા ખરા પણ ગોર દાદા છીએ કે ભૂદેવ છો હા અરે તો તમારે એમ કહેવાય કે હું ગોર દાદા છું તમે મને આટકે ચડાવી દીધો ડાયરેક્ટ દાદા ને દીકરા થઈ તો કોના રે મહારાજા કોઈ ભૂદેવ આવે તમને મળવાની રજા માંગે તમે કહેતા હોય તો અંદર આવવા દઉં હરે પ્રધાનજી હે ભૂદેવ કોઈ રાજ ભૂદેવ હોય તો અમને રાજમાં ખુશી ખુશી આવવા દો હરે રખડા વગડા હોય અને સપની સુરાવી ડેલીથી રવાના કરી દો ચલી આ બધા કઈ વાંધો નહીં રાજગોર છો પછી કોઈ ખહુરિયા વાસગોર સહી કે ખહુરિયા ખોરિયા હા પ્રધાનજી જી એટલા ઘેરામ પૂછી દો છે કે આપણે બે ઉભા છે ખોરિયો કોણ લાગે એ બધાને ખબર હોય ને એમાં હું શું ભેટ કરવી યાર પૂછતો રાજા છે ખોરિયા નથી મહારાજા એ પણ રાજગોર છે મુળી તાજે તાજા હરે પ્રધાનજી એમને રાજમાં આવવા દો જેવી આજ્ઞા બાપુ મહારાજા હજારી નજીક આવી પગારનું આમ તેમ થાય એવું ખરું હરે પ્રધાનજી આ થતા વધી હા રાજગોર હોય તો પધારો જી મહારાજા આ ભૂદેવ છે ભૂદેવ આ મારા મહારાજા છે અરે મહારાજ પ્રણામ સાહેબ સરોબા આજે ભૂદેવ હરે ભૂદેવ રાજા બળિહાર તમને નમણું કરે છે હરે ભૂદેવ આપ તમે ક્યાંથી આવો છો ને આજ મારા રાજની અંદર આ તમે શું કાર્ય લઈને આવી રહ્યા છો અરે મહારાજ કોકણગઢથી આવશો કોકણગઢના રાજા અજમલ એમની દીકરી સગુણાના શ્રીફળ લઈ અને તેમના પુત્ર સાથે હું ઝીરાવાયેલો છે હરે ભૂદેવ તમે ભાન કરવાથી ભૂલી ગયા ને આ પિંગલગઢના રાજ છે મારે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ હરે પ્રધાનજી ગુડ મોર્નિંગ બાપુ ભૂદેવ મારે તો ઠીક છે નગર અને ઢકા વાળી રાજમાંથી બહાર મૂકી આવો એ કટ મને થોડી ખબર હતી ડકો જામ છે એ દાદા આવો આ તમને ખબર નથી અમારા મહારાજા પિંગલગઢના તમારા મહારાજા કોકરગઢના એટલે 20 વર્ષના વેરાલે 22 વર્ષના અબોલા છે ટોટલ માં વર્ષ કેટલાય છે એ રજવાડાની તમે આ રજવાડામાં વાત કરો દીકરો
લગન કરો અંધારામાં લઈ જઈને ઘોડારી નાખે તમારા મહારાજાનું નામ લેતા અમારા મહારાજા કેટલા ગરમ થઈ ગયા હે માથે પાપડ પ્રધાનજી હું છે મને એની ખબર નથી એની કે તમે અમારા પોકરગઢમાં આવી બાવળિયાના ઠૂઠા વાવી ગયા કે અમે ખબર નથી કે તમે બાવળિયાના ઠૂઠામાં થઈને આવો છો સમજ્યા કે નહીં બાબુ એટલે બધા ગરમ કેમ થઈ ગયા ગરમ નો થાય યાર રજપૂત છે તમે રજવાડાની વાત આ રજવાડામાં કરો તો ગરમ નો થાય તો નરમ થાય દારૂ જો હોતો ને તલવાર નો કા કર લે એ તો મારા મર્યાદા કઈ બોલ્યા નહીં મારા હિસાબે તો પ્રધાન શું કોઈ શંકા હું બાપુ આરે હરું ભરું મુલાકાત કરું હું પ્રધાન વ્યક્તિ કોણ છું હે પ્રધાન તો ઘણા સમય પણ તારી જેવી ટકલો જોવે પહેલી વાર જોયા કેમ એમ કે પ્રધાન હોય ને આમ ન હોય તમારામાં બાપુમાં કેટલો ફેર છે હું કીધું તમારામાં બાપુમાં કેટલો ફેર છે તે ફેર જ હોય ને એના બાપુ બીજા ને મારા બાપુ બીજા એટલો હોય ગાંડા. પ્રધાનજી જી મારું એમ કહેવા નથી થતું તો તમે પેલા પૂરી વાત આપો અમારી હા બોલો બોલો પ્રધાન હોય ને હા એને હું જીંગડા હોય ઈંગણા ન હોય તો પણ પ્રધાન હોય ને એનો પહેરવેશ રાજા મહારાજા એનો ઘણો બધો હોય કેમ તમારે તો થોડું ઘણું તપતા તો છે એમ તબી કે કાંઈ થાય નહીં તો બાપુ કે માથે મુગટ પહેરે આ તે પહેરો આ તેમ તમારે નો પહેરવું પડે આ માથે હું દેશી પાઘડો બાંધી નહીં જાય અને એ તો બાગડી છે અમારા મહારાજા મારે આટલું પાકિસ્તાન થી પેન્ડેટમાં લાવ્યા પાકિસ્તાન થી કોઈ નો જાય તમે નો હા હારા બાબુ બહારના દેશની છે પ્રાઇવેટ લિમિટેડ નારાયણ કંપનીની એ બાર હા રોંગ સાઈડ સોગો નીકળે બતાવો તો માગતા નહીં નો માગું મહારાજા લાવ્યા હમણાં જ લાવ્યા માગતા નહીં નો માગું મહારાજા લાવ્યા ચાલે શું છે ને આગળી આ શું છે બધું ઈ બે ભૂંગળા હેના માથા ઉપર બાંધી હોય 108 ડિગ્રી તાપ પડ્યો હોય તો જવાડા ભૂંગળામાં જ નીકળે હારી સુવિધા હારી આ હેનું એ ભૂંગળો બહુ વરસાદ ને વાવાઝોડું થયું હોય વાતાવરણ ખરાબ હોય અને ઉપરથી આગાહી હોય કે વરસાદ 2-3 દી બહાટો બોલાવશે તો પાણી ભૂંગળામાં જ પડે સિસ્ટમ વાળી છે બતા ટીવી માં કેમ રિમોટ આવે એનું સાઇનલ ફેરવવાનું હે સાઇનલ એમ આમાં રિમોટ આવે જો આમ કરો ને આગળ જોઈજો એટલે આ એક ઠેકાણે ભેગી થાય એવો હે રિમોટ બહાર નીકળ્યું આમ કરો એટલે અત્યારે નોખી નોખી ફેલા હે કેમ પ્રધાનજી હે તમારી ચેનલ કેમ છોટી ગઈ આ ધીમે ધીમે ફેલા એનું કારણ છે રિમોટ માં જો હાથ ગાંઠ્યું છે અરે પ્રધાન રિમોટ વહી ગયો હા હો વહી ગયો તમારે મગાવી નહીં હો ખમા તમને નહીં નહીં મગાવો નહીં વળી પાછી ફૂલ લંબાઈ જો એ તો મેં જોયું મગાવી નહીં માથા પર બાંધી લાવ બાંધી લો બહારના દેશમાં મળે ઇન્ડિયા પોઝી મળે મહારાજા લાવ્યા હા એટલે હવે તમે જાઓ પ્રધાનજી શું છે બાપુ હારે બધું બખેડી માર્યું આપણે બે થી બરોબર હા આ તો હવે બાપુ હારે કઈ સામે એમ થાય નહીં હા આ તો પ્રધાનજી મારે ને તમારે દેશી મળે એટલે મારે તમને વાત કરે આ તે આપણે દેશી હાલે એટલે તમારે ને મારે એક બાજુના છીએ એટલે આપણે દેશી ભાષા મળે એટલે બોલો એટલે આ દેશી નું કહું એટલે તું હું કોથળી સમજે છેલા નહીં નહીં તો ઠેક બોલો દેશી ભાષામાં આપણે બાપુ પાછું મળવા જવાનું થાય કેમ થાય એટલે ભાઈ તું મારી 11 બગાડી બાપા મને અહીંથી રજા આપી દે તને રજા આપી દે ને મારી ભેગો વહી આવી ક્યાં લોટ માંગવા એટલે તને હું લોટણીઓ દેખાવ છું તો ઠીક છે છેલ્લી વાર પૂછતો હું આ છેલ્લી વાર જાવ વાત બને તો ઠીક છે તમારી રીતે વયા જાય નકર હું મારી રીતે વયો જાય અરે કાઈ નો થવા દઉં જાવ છેલ્લી વાર જાવ છું હા જાવ મહારાજાને ઘણી ખમ્મા ઈ તો દાદા પૂછે કે મહારાજા ક્યાં છે મેં કીધું સિંહાસન ઉપર દાદા કાળો કકલાટ કરે છેલ્લી વાર મળી ગયો
હા પ્રધાનજી જી એમને રાજમાં આવવા દો. જેવી આજ્ઞા. એ ગુડા મહારાજા બાદશાહ ની મારી વાત સાંભળો. મેં મારી રીતે કીધું. માના મેં કીધું શાંતિ રાખ. બાદશાહ ની શાંતિ. હવે તું મોઢામાંથી ફાઈટ નહીં, તારો બાપુ યો હે. અરે મહારાજ આપ વાત કરો છો કે રાજા અજમલ સાથે 20 વર્ષ વેરજાની બાજી હાલે, પણ મહારાજ આજ આપની બાજી બગાડવા કે વધારવા માટે નથી આવ્યું. અને મહારાજ આજા લીલુડા સિફળ જો તમે સ્વીકાર ન કરો, રાજ બ્રહ્મત્યા કરુણાનો કલંક તમારી નગરીને શિરે રહે, માટે મહારાજ વિચાર કરજો. અરે નહીં ભૂદેવ, અરે આ તમે બ્રહ્મનું સંતાન છો અને આજ મારા રાજમાં આવ્યા છો, તે માટે રાજા બઢિયાર આજ લાસાર થઈને ઉભો છે. અરે આજ કોઈ રજપૂતનું સંતાન આવ્યું હોત ને તો મારી સિંહોરી તલવારથી એમના ધસ્તેમાંથી જુદા કરી અને મારા ગઢના કાંકરે લટકાડી દે. માટે મારા રાજમાં થોડી વાર બિરાજમાન થાવ. હું મારા બેટા પ્રતાપને બોલાવી આ લીલુડા સિફળ જીલાવું છું. હા પ્રધાનજી. જી મહારાજા, હું તમારા શરણમાં પડ્યો. રાજમાંથી બેટા પ્રતાપને બોલાવો. શાંતિ જાઓ, શાંતિ જાઓ મહારાજા. આઈ પાવ્યો મહારાજા ગરમ થઈ ગયા. શાંતિ જાઓ મહારાજા. ઉનાળાનો સમય છે, એટલો બધો કરો જ નહીં હારો. મારી હામું ન જોવો તો કઈ નહીં, તમારા શરીર હામું જ જોવો. શાંતિ જાઓ બાપુ. ઈ પ્લેન કે મેં કોઈ દી કઈ કીધું? હું તો તમારો કૂતરો. કેતા હોય તો બહુ મહારાજા રાડ્યું નાખવામાં લાગડીમ ફૂલ થાય છે. તારે આટલું મારે કૂતરો બનવું પડ્યું. બાપુ શું કીધું? બાપુએ કીધું છે કુંવરને બોલાવવાનું. બોલાવો. હા. પણ તમે અહીંયા ક્યાં જાવ? આવી આવો. ઈ મહારાજાનું સિંહાસન છે, રહોડું નહીં. માઇન્ડ માઇન્ડ વાત બની આગળ રાય જેવા ટુકડા કરવાની વાત થઈ ત્યાં જવાય. મારે ગમે એટલું એમરજન્સી કામ હોય તો હું કોઈ દી અંદર નથી જતો. હું પેલા બારી એક ડોકું કાઢું. ઉભો ન્યા. માઇન્ડ માઇન્ડ વાત બની પણ બાપુ પાસે જવાય. રામસાગર જેવું મોઢું કરતા. ઉભો ન્યા કોર ન્યા નીકળશે અને ચાય ખાખા ખોળા નહીં કરતા. મને પૂછ્યા વગરના શ્વાસ નહીં લેતા. માઇન્ડ માઇન્ડ વાત બની બાપુ પાસે જવાય. બાપુ મુખી જાણો. જી મહારાજા કોરને બોલાવો. એ આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. એ અમારા હરને દરબાર, એ અમારા હરને દરબાર. પ્રધાન બોલાવે પ્રતાપ. તમારા બેરા કેડે કટાડી કે તમારા બેરા કઈ નગરી નો હું તો રાજવી રે. મેરા નામ દિયા હોય મેરા નામ. કઈ નગરી નો હું તો રાજવી રે. પોતાને બોલાવે પટાવ્યા રે. પોતાને બોલાવે પટાવ્યા રે. પ્રધાનજી અત્યારે રાજમહલનું કારણ કામ તમારા પિતાશ્રીને પીડ્યા. પધારો કુંવર આવ્યા. અરે પિતાશ્રીના ચરણમાં પુત્ર પ્રતાપના નમન. સુખી થાવ. પ્રધાનજી. અરે કર્યા
ગોર દાદા કામ જરાક લોસામ પડી ગયું. તું પહેલેથી જ લોસા વાળો માણસ છો એટલે પણ મારે મને- ક્યાં કઈ પૂછવાનું રે. હવે કુંવર આવ્યા ને મહારાજાને પેજે લાગ્યા ને આશીર્વાદ મેં ઠપકાર્યા. પણ તને કોણે મોર થવાનું કીધું તું? મને થોડી ખબર હતી કે મારે કહેવાય ની સુખી થાવે. મહારાજાનું આખું વરહ ફેલ ગયું. સુખી થવું એમ કીધું? મેં કીધું સુખી થાવ એમ. ઈ જેના હોય એ આશીર્વાદ દે. તમને કોણ મોર થવાનું કે આ તમારી વરાહીમાં છે ને તમે મારા બવડા ભંગવજો. હવે શું કરવાનું? હવે તમારી રીતે પાછો વાળો હું શું કરું? હળગાવું તું મઠારો સુખી સુખી થાવ એમ કીધું, પાછું વાળી લો. વાળી લો. ઠીક છે, દુખી થાવ. હારે પ્રધાનજી આ તો અમુકનું હિળી ગયું યાર. તે હળગાવ્યું. ઠીક છે, હવે ઘડીક આડા ઉભા રહો. એટલે તું હું આડા દેવા લેવો? નહીં નહીં, મહારાજાને મર્યાદા પૂરતો હતો. મારી સામું જોવે. તો કોની મારી હમું જોવે? તમે ઘડીક સીધા ઉભા રહો ને, ટેબલ પંખાની ગોળે આમથી આમ થાવ છો. દાદા હા મહારાજાને ઘણી ખમ્મા. મને ખબર નથી કે મારે નો કહેવાય. એ આગળ દાદાના પુસ્તકમાં જોઈ કે તમારે નો કહેવાય. માઇન્ડ માઇન્ડ છટકો બાપ દીકરો બે ઈચ્છા હતા. હારે બેટા પ્રતાપ અત્યારે રાજમાં બોલાવવાનું કારણ તો એ જ છે બેટા કે પોકરણ કરથી બુદેવ આવ્યા છે. પોકરણ ઘટના રાજા અજમલ એમને દીકરી સગુણા હેમના લીલુડા શીખો લઈને આવ્યા છે. હે તારો સ્વીકારવાના છે. નહીં પિતાશ્રી, આ શિબર તો કદાપી નહીં શીખાય. કારણ કે પોકરણ ઘટના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષથી વેર છે. અરે આટલું જ નહીં પણ 22 વર્ષથી બોલા છે. તેમાં 8 શિબર કદાપી નો દિલાય. હારે નહીં બેટા પ્રતાપ, હે તો હું પણ જાણું છું બેટા, પણ પેલા આપણે દીકરી લેવું હા ને પછી વેર લેવું તે માટે શ્રીફળ સ્વીકારી લ્યો. પિતાશ્રી આજે આપની આજ્ઞાને માની આ પિંગલગઢનો પ્રતાપ શિબર જીલવા તૈયાર છે. હું તૈયાર છે. મારે એમ કે તમે હજળ નીકળશો. વીરતા વેર હાલે શ્રીફળ નહીં સ્વીકારું. આ દાદા એ ઠેઠ આ શ્રીફળ હું આ 18 રૂપિયા વાળું છે. લગ્ન નું શ્રીફળ છે. પોકરણગઢ થી ધક્કો ખાધો. સામેથી લગ્ન આવે ને ના પડાય. ભાગશાળી છો, સ્વીકારી લો. સામેથી લગ્ન આવ્યા નકર આમાં પૂછો બિચારા કઈ ટિફિન વગર ના જાય. પ્રધાનજી હું છે ત્યાં તમારા રાજાને કુંવર એમ ને? કુંવર ની હું કપાહન ગાડી વાળો છે. આ જોતા નહીં રાજકુમાર છે, બધું ફર્નિચર કર્યું. આ પોતે રાજકુમાર છે. જોઈ લ્યો સરખી રીતે. પછી નહીં કહેતા દાંત કાઢોમાં બ્રેક મારો. પાછું લીવર આપ્યું. જોઈ લ્યો. પ્રધાનજી શું છે? નાકનો વાંધો લાગે મને? કેમાં વાંધો છે? નાકમાં. કેમ ગુંગા છે? નાકમાં ઈજ હોય? કા ગુંગા હોય ને કા હેડા હોય. ત્યાં ત્રીજું ઉત્પાદન કઈ થાય? નાક એનું લાંબુ છે. હે લાંબુ કેમ છે એટલું બધું? નાક લાંબુ છે. હા શું? 20 વર્ષથી નોકરી કરું મને ખબર નહીં. આમુ જોવો જે અંદાજ નથી આવ્યો. માપી લેવા છે 2 ઇંચ ને 4 પોઈન્ટ. દાદા તમારો અંદાજ હતો. થોડુંક નાક લાંબુ છે પણ એની ઉપાધિ કરો માં. લગ્ન થાય ને એટલે સેન્ટર માં આવી જાય. બોલો કુંવરનું. કેમ તને એટલો બધો અનુભવ છે? દાદા તો પછી બીજું તો હું આનું કઈ નાક કાપી તો નહીં નખાય. ના ના નો કભાઈ, કાઈ વાંધો નહીં. હાલો બાપુને વાત કરી દો હા કે તમારો દીકરો ગમી ગયો. આ તે બોલો વાજબી ભાવ. હારે પ્રધાનજી જી મહારાજા હું કપાહના વેમમાં હતો. મહારાજા કહે છે કે કુંવર ગમી ગયો. આર્યો લેતા છે. ઘડી ખમજો રિઝલ્ટ ન થાય. હારે પ્રધાનજી જી ઉદેવ નું કેવું એમ થતું હોય તો ઉદેવ ને કયો કે લીલુડા શ્રીફળ ઝીલાવી દે. ગોર દાદા
ઘણી ખુશીની વાત છે. કોર પસંદ હોય તો લીંબુ સુધારી ગયો. પાછા જાઓ. બાપુ તમે શું કીધું? સમજી જો. કોર પસંદ હોય તો સાથોસાથ લીંબુ શ્રીફળ સ્વીકારતા જાઓ. હું સમજો લીંબુ સુધારતા જાઓ. મારે એમ કે મહારાજાને શરબત પીવું હોય છે. કાઈ વાંધો નહીં, હાલો સ્વીકારી દો. આ સ્વીકારી જો. અહીં પાવી આવો સેન્ટરમાં. બસ. હાલો હાલો. આજ લીલો નાળિયેર પરતા તમે જીલો રે. એ જીલો કઈ જમણે રે હાથ લીલુડા રે. આજ લીલો આવતું સેટિંગ. પ્રધાનજી હું છે લીલુડા શ્રીફળ જીલા દીધા. તમારી રીતે જાન જોડીને આઈ આવજો. હે તમારી રીતે જાન જોડીને આઈ આવજો. હવે પણ ઉભા તો રહ્યો, તમે તો ભારે ઉતાવળા ભાઈ. ઘડી ખમો નહીં, મહારાજાનો હુકમ લેતો હું. હા જાઓ. હા મહારાજા ભૂદેવ કહે લીલુડા શ્રીફળ સ્વીકારી દીધા કે મારે ઘેર જવું. હર પ્રધાનજી ભૂદેવ ને કહો કે લગન ના મુહૂર્ત પણ કાઢતા જાય. આ ગોરદાદા એક નાનું એવું કામ બાકી રહી ગયું. સાથોસાથ લગ્ન નું મુહૂર્ત જોતા જાવ એટલે અમારે મેં સાટાની ઉપાધિ નહીં. પ્રધાનજી હું છે રજવાડામાં ભૂદેવો નથી. હું રજવાડામાં ભૂદેવ નથી. ભૂદેવ તો હોય જ ને. ક્યાં ગયા? સમૂહ લગ્નમાં. કેમ સમૂહ લગ્નમાં? કારણ કે અમારે દાદા છે ને એ છૂટક લગ્ન નથી કરતા, એકારે કાણું કાઢ નાખે. એવું છે. એટલે આમ દાદાને દક્ષિણા ને એવું તો દેતા ને? દક્ષિણા તો દેતા જ હોય ને, કઈ એમને કામ કરાવતા હોય. હા તો કઈ વાંધો નહીં, દાદાને દક્ષિણા મને આપી દેજો. હજી તો એક કામ નથી કર્યું છે તો તમે દક્ષિણા માંગવા મળ્યા. તું તો શીખણો બહુ યાર. અમે જેને દક્ષિણા દઈએ ને એને છૂટક નથી દેતા. જેને દઈએ ને એને જથ્થાબંધ દઈ. એટલે અમે જાન લઈને આવીશું ત્યારે આપણે મંડપ નીચે બેહી અને સમજી લેવું. મંડપ નીચે ન ફાવે તો બારોબાર વૈયા જાવ. બરાબર છે. અને હવે ક્યાંય વચ્ચે દક્ષિણા બાબતથી વાત ન આવી જોઈએ, નકર પછી ગોરાણીમાં વાલા છે. હે ગાંડા રાજમાં દક્ષિણામાં ગયા પ્રધાનજી એ કાર્ય આપી દીધે હું. પ્રધાનજી હાજી તમે ગામની પછેડીઓ હલવાડીને જ કામ કરો છો? નહીં નહીં નહીં, તમારું કામ થતું હોય પ્રેમથી તો ઠીક છે, ન કરે. સમજાઈ ગયું? બોલો. આ કાઈ વાતો થઈ જાય. થઈ જાય ને કામ. દક્ષિણા બાબત ક્યાંય વાત નહીં કરતા. ક્યાંય જાન લઈને આવશું ત્યારે મળી જાય. બાપુ લુખી મારી. હર પ્રધાનજી બાપુ ખીજાણા. કેસર ચાટીને લખાવી કંકોત્રા રે.
એ પઢિયાર કે રે પ્રતાપ રાજના લગ્ન લગ્નમાં વેલે રાયા જો એ આવજો આવજો કઈ પૂનમ નહીં સોમવાર લગ્નમાં વેલે આવજો એ કરું ચાંદીને લખવી કંકોત્રી
પ્રધાનજી અતિ ઉત્તમ મુકેબુ ખુશ્બુ ખુશ્બુ પૂછું એ હારી છો તમે હાથ કર્યો ઘડીક નો હાથ કર્યો તો હું કોમામ વયો જાત કેમ એવું હું કરીને બેઠો કારણ કે હું મહારાજાના પગ કસરતો પગનું મોજું હું ગઈ ગયો બહુ ખાટી વાસ આવે સીઝન પ્રમાણે પ્રધાનજી હું છે એ તમારી વરાયમાં મને થોડું જ્ઞાન ચડી ગયું એમાં હું થોડુંક ભૂલી હા ગયો કોઈ વાત નહીં સ્થાપના થઈ ગઈ ને જો સોમ કહેતા સુગુણાબેન પૂનમ કહેતા પ્રતાપરાય દેવી દેવતાને કંકોત્રી મોકલી દીધી છે બસ બસ બધું થઈ ગયું છે બરોબર મહારાજા ઘણી ખુશીની વાત વરદાદાને ધમકી આપી તમામ કામ કરી દીધા એકનું કીધું તું નગર કંકોત્રી પણ લખાઈ ગઈ અને ગણપતિ હોનાની હોંડવાળા થપાઈ ગયા અને હવે ગોરદાદા ઘેર જવાની રજા માગે મારથી કંટાળી ગયા હર પ્રધાનજી ભૂદેવને કહેજો કે પિંગલગઢ બહુ મોટું છે મને જાન જાડેરી આવશે ઉતારાની તૈયારી રાખે વાહ મને નો ખબર હોય મહારાજા આપણું કુટુંબ કવડ્યું છે કહી દે ગોરદાદા બોલો ને અમારા મહારાજા કઈ જેવા તેવા નથી એક રજવાડું હોકારે અને કુટુંબ છે હામટું પેલો વેલો વરો છે એટલે જાન જાડી આવશે સગો ઠારી રાખી ગયો જેથી કરીને અમારા જાનિયાને બેઠો બેઠ નો આવવું પડે બરાબર ને તમારા મહારાજા રજવાડું હોકારે તો અમારા મહારાજા હું કઈ બેહનો તબેલો કરે મેં ક્યાં કીધું ગુલફીન કારખાનો હોકારે હા તે વાંધો ને જાવ એટલે જાન જાડી આવશે હા વાંધો ને જાવ સુવિધા થઈ જાય હા રસોઈમાં હું બનાવવાના સીઝન પ્રમાણે તમારે શું હાલે સીઝન પ્રમાણે અમારે તો ભૂખમાં ગાજર હાલે કાઈ વાંધો નહીં જાવ લાડવા બનાવી નાખશું લાડવા કઈ વાંધો નહીં બીજું કઈ ભેગું નહીં રાખો લાડવા ભેગા ગાંઠિયા ઢોકળા નહીં હોય હોય તારી જેવા મોકળાવને દાદા બીજી આઈટમ હોય તો સારું પડે બીજું શું જોવે કે ને બીજું કઈ નહીં કુરકુરી આલ છે ભેગા હે એ ભેગું લેતો જાની આજ હરખે ઉમંગે ગુરદેવ આલી ગાળે જાવું મારે ઠોકરા